મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ બેઠક પર એચ.એસ. પટેલ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદ પૂર્વ બેઠકને લઈને એચ.એસ. પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। કોંગ્રેસના ગીતા પટેલ અને ભાજપના એચ.એસ. પટેલ વચ્ચે જંગ જામશે। ભાજપે તમામ 26 બેઠકો પર હવે ઉમેદવાર જાહેર કરી દીધા છે। તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈને ભાજપમાં જે અસમંજસ હતી તે હવે ક્લિયર થઈ ગયું છે। હવે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ એચ.એસ. પટેલનું નામ પર મોહર મારી દીધી છે। ત્યારે કોંગ્રેસના નેતા ગીતા પટેલ અને એચ.એસ. પટેલ વચ્ચે હવે જંગ જામશે। તો સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર છે। જી રાજેન્દ્ર, એચ.એસ. પટેલને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે। શું વિગતો મળી છે? એચ.એસ. પટેલનું બેકગ્રાઉન્ડ શું છે અને હવે કેવો જંગ જામશે? એચ.એસ. પટેલ છે અમરાઈવાડીમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને છેલ્લા કેટલાય સમયથી પાર્ટીમાં સક્રિય રીતે કામગીરી કરતા હતા અને હવે તેમને લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે અને અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી છે। જો કે સવારથી જ અટકળો ચાલતી હતી કે અમદાવાદ પૂર્વની લોકસભા જે સીટ છે ત્યાંથી પાટીદાર સક્ષમ નેતાને ત્યાંથી ઉતારવામાં આવે અને તેમાં સીકે પટેલનું નામ ચાલતું હતું, વલ્લભ કાકડિયાનું નામ ચાલતું હતું અને હવે ભાજપે એચ.એસ. પટેલનું જે નામ જાહેર કરી સૌને સરપ્રાઈઝ આપી છે અને ખાસ કરીને કોંગ્રેસના ગીતા પટેલને ટક્કર આપી શકે એવા ઉમેદવાર તરીકે એચ.એસ. પટેલને ત્યાંથી ઉતાર્યા છે અને ખાસ કરીને અમદાવાદ પૂર્વનો જે પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે ત્યાંથી જીત મેળવવા માટે એચ.એસ. પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જી આભાર રાજેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડાવા માટે। તો ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલ સામે એચ.એસ. પટેલનું નામ જાહેર કર્યું છે। અમરાઈવાડીના ધારાસભ્ય એચ.એસ. પટેલ હવે આ અમદાવાદ પૂર્વ બેઠક પર લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે। ત્યારે ભાજપે તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી દીધા છે। તો કોંગ્રેસના ગીતા પટેલ સામે ભારતીય જનતા પાર્ટીએ એચ.એસ. પટેલ અમરાઈવાડીના ધારાસભ્યને પૂર્વ અમદાવાદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો હસમુખ પટેલ જેઓ અમરાઈવાડીના ધારાસભ્ય છે ત્યારે અમરાઈવાડીના ધારાસભ્ય એચ.એસ. પટેલને હવે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। ત્યારે હવે ગીતા પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવાર અને ભાજપના એચ.એસ. પટેલ વચ્ચે અમદાવાદ પૂર્વ બેઠક માટે જંગ જામશે। તો સંવાદદાતા દેવાંગ ફોન લાઈન પર છે। દેવાંગ, જે પ્રમાણે અમદાવાદ પૂર્વ બેઠક ખાસ કરીને વર્ષોથી ભાજપના હાથે છે ત્યારે ભાજપે આ વખતે પટેલ ફેક્ટર ઉપયોગમાં લેવું હોય તે પ્રમાણે અમરાઈવાડીના ધારાસભ્ય એચ.એસ. પટેલનું નામ જાહેર કર્યું છે। ત્યારે કોંગ્રેસના ગીતા પટેલ અને એચ.એસ. પટેલ વચ્ચે જંગ જામશે। કયા પ્રકારના હવે સમીકરણો બને છે અને કઈ તરફ ચૂંટણીનો રંગ રહેશે? જી દેવાંગ, આપણે જે વાત કરી કે છેલ્લા કેટલાય સમયથી પૂર્વ વિસ્તારની અંદર ભાજપનો જે રંગ જામેલો જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પટેલની સામે પટેલ જે ઉભા રાખવાની વાત જે થઈ હતી, કારણ કે કોંગ્રેસ દ્વારા ગીતા પટેલને ટિકિટ આપવામાં આવી હતી, તેને લઈને ભાજપે પણ હવે એચ.એસ. પટેલ અમરાઈવાડીના ધારાસભ્ય છે તેને ટિકિટ આપવામાં આવી છે। ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી પૂર્વ લોકસભાની ટિકિટને લઈને ભાજપમાં કોકડું ગુંચવાયેલું હતું, પરંતુ આખરે આજની વાત કરીએ તો આજે દિવસ દરમિયાન સવારની વાત કરીએ સીકે પટેલની વાત ચાલી રહી, સીકે પટેલને ટિકિટ આપવામાં આવી, ત્યારબાદ વલ્લભ કાકડિયા જે બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય તેમની વાત ચાલી રહી હતી, પરંતુ આખરે એચ.એસ. પટેલ જે અમરાઈવાડીના ધારાસભ્ય તેને ટિકિટ આપવામાં આવી છે। અત્યારે હાલમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે તે પહોંચશે અને જે સેલિબ્રેશન જે કરવામાં આવશે। જપ્તવ્ય જી દેવાંગ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા માટે। તો ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી એચ.એસ. પટેલ અમરાઈવાડીના ધારાસભ્યનું નામ નક્કી કર્યું છે। લોકસભા 2019ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। ત્યારે જે બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીમાં કોકડું ગૂંચવાયેલું હતું એ બેઠક એટલે અમદાવાદ પૂર્વ બેઠક, જ્યાં કોંગ્રેસે ગીતા પટેલને પોતાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। ત્યારે હવે હસમુખ પટેલ એટલે કે એચ.એસ. પટેલ જેઓ અમરાઈવાડીના ધારાસભ્ય છે અને પાટીદાર ઉમેદવાર તરીકે જેમનું પ્રભુત્વ છે તે અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદના ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ તેમના નામ પર મોહર મારી છે। ત્યારે બંને ટર્મમાં સારા માર્જિનથી તેઓ અમદાવાદમાં અમરાઈવાડી બેઠક પર જીત્યા હતા। ત્યારે હવે બે ટર્મથી ધારાસભ્ય રહેલા એચ.એસ. પટેલ 2019 લોકસભામાં સાંસદની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીની પસંદ પર ખરા ઉતરશે કે કેમ તે જોવાનું રહેશે। ત્યારે ગીતાબેન પટેલ અને હસમુખ પટેલ વચ્ચે 2019 લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે ખરાખરીનો જંગ જામશે। ત્યારે બંને ટર્મમાં સારા માર્જિનથી જીતેલા છે હસમુખ પટેલ। પટેલ સમાજમાં પ્રભુત્વ પણ ધરાવે છે, અમરાઈવાડીમાં 2 ટર્મથી ધારાસભ્ય છે। ત્યારે ભાજપે હસમુખ પટેલને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે।